जोहार जय आदिवासी। आज अमे मां गायत्री कॉलेज नर्सिंग कॉलेज ની અંદર આજે જે વિદ્યાર્થીઓની જે સમસ્યા છે સમસ્યાને લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। આજે બહેનો છે ભાઈઓ છે એમને અહીંયા ભણવા માટે પૂરી સુવિધા નથી, સ્ટાફ પણ નથી। એમને પૂછવામાં આવી છે ત્યારે એમ કહી રહ્યા છે કે 2 થી 3 ટીચર રોજના આવે છે। તો જે શા માટે આજે આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જ્યારે ઇન્ચાર્જમાં પ્રિન્સિપાલ મેડમને અમે વાત કરી ત્યારે એમણે એમ કહે છે કે બધા રોજ હાજર હોય છે, ડેલી ક્લાસ લેવામાં આવે છે પણ અહીંયા સ્ટાફ પૂરતો નથી અને એ લોકોએ ગેરહાજર છે અત્યારે બતાવી રહ્યા છે। તો શા માટે ગેરહાજર છે, કયા કારણોથી ગેરહાજર છે એનો કોઈ અહીંયા હિસાબ નથી એમની પાસે અને વિદ્યાર્થીઓની વધારાની ફી લેવામાં આવી રહી છે। આ વધારાની જે ફી લે છે જો 2 વર્ષ સુધી 50-50 હજાર હોય તો ત્રીજા વર્ષમાં 68,000 થઈ રહ્યા છે। હવે આ બહેનો છે, બહેનોને ખાવા માટે પણ પૂરતું નથી મળતું, એમને અઠવાડિયાથી પવાડલા જ મળી રહે છે બહેનોનું કેવું છે। અને જો પૂરતો સ્ટાફ નથી અને એમને પાણી જો છે પાણીની પણ એ સુવિધા નથી તો વિદ્યાર્થીઓ ભણવા એમનું ભવિષ્ય કહેવાય, ભવિષ્ય શું કરશે? આ ભવિષ્ય છે આવનારા ભારત દેશનું ભવિષ્ય જો આજે શિક્ષણ માટે ભોગવી રહ્યું છે અને વિદ્યાર્થીઓની સ્કોલરશિપ નથી આવી એનો ભોગ પણ વિદ્યાર્થીઓ બન્યા છે। હવે સ્કોલરશિપ નથી આવી એ કોલેજ તંત્ર અને એ સ્કોલરશિપ વિભાગ સાથે જવાબદાર છે। એમાં વિદ્યાર્થી પોતાના પૈસા આપીને ફી ભરી શકશે નહીં અને એને ફીસીપ કાર્ડ પર જો એડમિશન લીધું હોય તો શા માટે એમણે ફી ભરવી પડે? જો એમને એમયુ કરાર જે સ્કોલરશિપ વિભાગ સાથે થયા હોય તો એમની સાથે સીધો સંબંધ છે કે એમની સાથે જઈને રજૂઆત કરશે? આ કોલેજનો અને જે શિક્ષણ જે વિભાગ છે અને સ્કોલરશિપ વિભાગનો જે પ્રશ્ન છે એના ભોગ કોણ બન્યા છે? વિદ્યાર્થી બન્યા છે। તો એમને પૂરતો સ્ટાફ આપવામાં આવે અને જે દેશનું ભવિષ્ય છે ભવિષ્ય સાથે એમને સારી રીતે શિક્ષણ મળે। શિક્ષણ મેળવવું એ બધાનો હક અધિકાર છે અને વિદ્યાર્થીઓ એમના વાલીઓ મહેનત કરીને ફી ભરી રહ્યા છે તો એમને શા માટે આપણે એમનાથી શિક્ષણથી વંચિત રાખીએ? એટલે મારી રજૂઆત છે કે એમને જે ડોક્યુમેન્ટ પણ એમના લઈ લેવામાં આવ્યા છે એ પણ આપવામાં આવે। જો એને આગળ કેરિયર બનાવવાનું હશે તો ડોક્યુમેન્ટ નહીં મળશે તો કેવી રીતે કેરિયર બનાવશે? તો અમારી રજૂઆતને ધ્યાને લઈને તંત્રએ પણ જાગવું પડશે। અમે શિક્ષણ અધિકારીને પણ વાત કરીએ છીએ આ બાબતે। મારું ડોક્ટર ગબ્બર રાઠવા। मैं अँ एडमिशन लीधु तु पण मारू एडमिशन अँ थशे एवुं मने नहीं कीधुं अने मारू एडमिशन लक्ष्मीनारायण में करवामां आव्युं हतुं मारी परमिशन वगर अने फर्स्ट ईयर नी पावती भी नहीं आपी अने फी लेट फी भरे छे तो भी ए लोको पेनल्टी ले छे। पप्पा लावे तो पछी भरी अने पछी एना पहेला कईथी भरी? बीजू क्लास अमुक टाइमे खाली जाय छे, ट्यूटरो नहीं अने ट्यूटरो छे पण ते बी अमारा सीनियरो लोको छे। फैकल्टी एक ज छे। राठवा एतलबेन रमणભાઈ। અહીંયા ફર્સ્ટ યર ની ફી 50,000 है तो 3 વર્ષની ફી 50 જ રહેવા જોઈએ પણ અમારી જોડે કોણ ફર્સ્ટ યર ની 50, સેકન્ડ યર ની બી 50 લીધી ને હવે થર્ડ યર માં આવું કે છે કે તમારી ફી 68,000 રહેશે તો જેટલા ઉપર ના આવે ને એ બી એ લોકો લઈ લે છે। હા અને જમવાનું બી બરાબર નહીં હોતું, દરરોજ ખીચડી ને દાળ ભાત જ હોય છે, સવારે પૌવા જ હોય છે। હમણાં અઠવાડિયાથી પૌવા જ આપે છે। પાણીની બી સુવિધા નહીં, પાણી બી સાફ નહીં કરાવતા। અમારી માંગ એવી છે કે અહીંયા અમારી જોડે પૈસા લે છે તો ફેસિલિટી બી બધી પ્રોપર આપવાની અને જમવાનું બી હોસ્ટેલ નું બરાબર હોવું જોઈએ અને શાકભાજી એવું હોતું નહીં, દરરોજ દાળ ભાત ને ખીચડી ને એવું જ હોય છે। સ્કોલરશિપ તો આવી ગઈ પણ ઉપરાંત આ લોકો અમારી જોડે 25,000 પણ વધારાના લે છે। અમે એમને કહીએ કે 25,000 શેના વધારા લે છે તો એ લોકો કહે કે તમારી પોસ્ટિંગ અને બુક તો અમારી બુક તમને ટાઈમથી આવતા નહીં, એક્ઝામના એન્ડ ટાઈમે અમને બુકો આપે છે। હા અને પોસ્ટિંગની ફી અમારી અલગથી ટાઈમ છે, ફી ભરે નહીં તો પહેલા અને પોસ્ટિંગની ફી માંગે છે અને તો અમને પોસ્ટિંગ આવતા નહીં, ટાઈમે પોસ્ટિંગ નહીં આવતા ને પછી એની પેનલ્ટી લે છે લોકો। જમવાનું કેવું આવે અને ફ્રૂટ ઓનલી કરી રીતના લોકો લે છે। તમારી માંગ શું છે? ટીચર ફેકલ્ટી નહીં, સ્ટાફ કેટલું આવે છે? સ્ટાફ તો 2-3 જ આવે છે દિલ્હીમાં તો। ટોટલ કેટલા શિક્ષકો અહીંયા આવે છે? રજીસ્ટ્રેશન કંઈક બી નહીં। અને તમારે જીએનએમ ચાલે છે અને એએનએમ ચાલે છે, બીએસસી નર્સિંગ ખરું તો એનું રજીસ્ટ્રેશન થયું છે? નથી થયું તો પણ ચાલે છે। માં છે ને ફર્સ્ટ યર માં અમે આયા હતા ને એડમિશન લેવા તો એવું કીધું હતું કે તમારે ખાલી 25,000 ભરવાના, એનાથી એક્સ્ટ્રા એક પૈસા નહીં ભરવાના। તો પછી પાછળથી સેકન્ડ યર માં આવ્યા તો એમ કે છે કે તમારે દર વર્ષે મતલબ દર 25 ભરવાના અને જે ફૂડ બિલ આવે ને એ બી લગેલી રીતે લઈ લે છે અને મતલબ એ નહીં સ્કોલરશિપ નહીં આવે ને તો બી ભરાવે એવું કરે। કેટલા શિક્ષકો તમને અભ્યાસ કરવામાં?
મતલબ તે બી ક્વોલિફિકેશન પેલા એની વગરના છે, રજીસ્ટ્રેશન વગરના છે, એ સ્ટુડન્ટ જ છે અમારી જેવા. મતલબ અમારી માંગ એ છે કે અમારી જોડે MSc ફેકલ્ટી જોઈએ, કારણ કે અમે પૈસા બી ભરીએ છીએ એટલે. એમને પૂછવામાં આવી છે ત્યારે એમ કહ્યું, પ્રિન્સિપાલ મેડમ ને અમે વાત કરી ત્યારે એમણે એમ કહે છે કે બધા રોજ હાજર હોય છે, ડેલી ક્લાસ લેવામાં આવે છે, પણ અહીંયા સ્ટાફ પૂરતો નથી અને એ લોકોએ ગેરહાજર છે અત્યારે બતાવી રહ્યા છે. તો શા માટે ગેરહાજર છે, કયા કારણોથી ગેરહાજર છે, એનો કોઈ અહીંયા હિસાબ નથી એમની પાસે. અને વિદ્યાર્થીઓની વધારાની ફી લેવામાં આવી રહી છે. આ વધારાની જે ફી લે છે, જો 2 વર્ષ સુધી 50,000 હોય તો ત્રીજા વર્ષમાં 68,000 થઈ રહ્યા છે. હવે આ બહેનો છે, બહેનોને ખાવા માટે પણ પૂરતું નથી મળતું, એમને અઠવાડિયાથી પૌવાડલા જ મળી રહ્યા છે, બહેનોનું કેવું છે. અને જો પૂરતો સ્ટાફ નથી અને એમને પાણી જો છે, પાણીની પણ અહીં સુવિધા નથી, તો વિદ્યાર્થીઓ હા, સંસ્થામાં જે આગળની ડિપોઝિટ તેજલભાઈ લીધી હતી 20,000 અને 15,000 અલગ અલગ સ્ટુડન્ટ પર, JNM ને ANM, તો એમાં એ 20,000 ડિપોઝિટ હશે તેજલભાઈ સંસ્થામાં જમા નહીં કરાવી છે, અને જે પૈસા સ્ટુડન્ટ કરેલા છે તો એમના ખાતામાં કરેલા છે અડધા, અને સંસ્થામાં 1 કરોડનું ડ્યુ બોલે છે. તો મેડમ જોડે જે સંચાલક છે સંજય સર, વર્ષા શર્મા પ્રિન્સિપાલ છે, એ મેડમ જોડે નિકાલ કરતા હતા ડોન બોસ્કો સ્કૂલ વસેડી. તો એમાં તેજલભાઈ મેડમ પર ગુસ્સાઈને ઝઘડો કર્યો અને ફાધર જોડે બી કરી દીધો. તો મેડમને એવું કહ્યું છે કે હવે તેજલ શું શાંતિથી નિકાલ આવે તો પોલીસને બંદોબસ્ત લઈને નિકાલ આવશે, કેમ કોઈ બધો ડ્યુ તેજલભાઈ પર 1 કરોડનો બોલે છે. હવે તેજલભાઈ કઈ જવાબ નહીં આપતા સ્ટુડન્ટને, કઈ નહીં. તો હવે એ આગળની પ્રોસેસ મેડમ ને તેજલભાઈ નિકાલ કરી દેશે. સંજય વસાવા, મેનેજિંગ ડાયરેક્ટર. શું થયું છે અમને આ સંસ્થામાં? જી, હાલમાં મને આ વિશે ખ્યાલ નથી કે અહીંયા કેમ આ લોકો ભેગા થાય, પણ મને કોલ આવ્યો એટલે મેં અહીંયા આવ્યો. અને હમણાં કોલ આવ્યો એટલે અહીંયા આવીને મને જાણવા મળ્યું કે આ લોકો ડોક્યુમેન્ટ જે છે અને ફીસની વાત નીકળી છે. જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મારી કસ્ટડીમાં છે એવું એ લોકોનું કહેવું છે, પણ હાલમાં મારી પાસે ડોક્યુમેન્ટ છે નહીં, એ એમની કસ્ટડીમાં છે. અને જે ફીસ છે એ મારી પાસે 20% કલેક્શન જ આવેલું છે, જે અમે પાર્ટનરશિપ તરીકે કામ કર્યું છે ને એ મેં કોલેજની પાછળ ખર્ચો કરેલો છે, જેનો હિસાબ કિતાબ ઓલરેડી એગ્રીમેન્ટ કરીને એ લોકોની પાસે મને લખાવીને રાખેલું છે, એ એમની પાસે કોપી પડેલી છે. અને આ ઇસ્યુના લીધે હવે છોકરાઓની સ્કોલરશિપ અટકેલી છે, એટલે એ બાબતમાં આ લોકો ભેગા થયા છે. હવે એક વસ્તુ હું વહીવટ જોતો નથી, શું થયું શું કારણ સ્કોલરશિપ અટકે મને હાલ ખ્યાલ નથી. હાલમાં વહીવટ MD તરીકે સંજય વસાવા જે છે એ બધું જોઈ રહ્યા છે અને એ જ બધું ડિસિઝન લઈ રહ્યા છે. મારું નામ તેજલસિંહ રાઠવા છે.